નમસ્કાર મિત્રો ચૈત્રભાઈ વસાવાના જેલમાં ગયા પછી આ ભાઈએ રાજીનામું આપ્યું અને ભાઈ એવું કહી રહ્યા છે, તેમનું નામ છે વિનય એસ ચૌહાણ. તો ભાઈ એવું કહી રહ્યા છે કે હું પણ 4 દિવસ જેલમાં રહીને આવ્યો હતો, અમને કોઈ સિંગલ વકીલ કર્યો આપવામાં નહોતો આવ્યો અને અમુક બહેનો છે તેમના ઉપર પણ કેસો છે, તે અત્યારે પણ આજે કોર્ટના ધક્કા ખાઈ રહી છે. તો તેમને બિલકુલ પણ સહાય કરવામાં આવતી નથી. આજે વાલટી છે તેમના દ્વારા બિલકુલ એક પણ વકીલ કર્યો આપવામાં આવતો નથી ને બિલકુલ સહાય કરવામાં પણ નથી આવતી. અને અત્યારે ભાઈ એવું પણ કહી રહ્યા છે કે ચૈત્રભાઈ વસાવા ધીરે લઈને ચૈત્રભાઈ વસાવા પણ હવે આમ આદમી પાર્ટી છોડી દેશે અને બીજેપીમાં જોડાઈ જશે. તો મિત્રો આ ભાઈએ જે પણ વાત કરી એના વિશે તમને શું લાગી રહ્યું છે કે ચૈત્રભાઈ વસાવા બીજેપીમાં જોડાવાની શક્યતા ચૈત્રભાઈ વસાવાની કેટલી છે કે ચૈત્રભાઈ વસાવા બીજેપીમાં જોડાશે કે નહીં જોડાય, એ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો. મિત્રો તમને શું લાગી રહ્યું છે કે કેટલા ટકા ચૈત્રભાઈ વસાવાની આપણે આશા કરીએ કે ના ચૈત્રભાઈ વસાવા જલ્દીથી જેલની બહાર આવી જશે? તમને શું લાગે છે એ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો. અને બીજી વાત કે આ વિનય ચૌહાણે જે પણ વાત કરી કે ચૈત્ર વસાવા પણ હવે ધીરે જેલમાં ગયા છે, એટલે હવે ધીરે તેમનું મનોબળ તૂટશે અને એ વ્યક્તિ એ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની શક્યતા એમની પણ છે. એટલે આ ભાઈ પણ હવે ધીરે જે અત્યાચાર તેમના ઉપર થાય છે એનાથી કંટાળતા આ વ્યક્તિ ધીરે બીજેપી પાર્ટીમાં જોડાવાનો પ્રયત્ન કરશે અને આમ આદમી પાર્ટી આ વ્યક્તિ છોડી દેશે. તો મિત્રો તમને શું લાગે છે કે ચૈત્રભાઈ વસાવા બીજેપી પાર્ટીમાં જોડાશે કે ચૈત્રભાઈ વસાવા આમ આદમી પાર્ટી છોડી દેશે કે નહીં છોડે, એ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો. અને મને તો એવું નથી લાગતું કે ચૈત્રભાઈ વસાવા બીજેપી પાર્ટીમાં જોડાય કે પછી ચૈત્રભાઈ વસાવા જેલથી બહાર નીકળવા માટે થઈને આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દે.